નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના લીલાધરી હનુમાનજી આવ્યા છે। લીલાધરી હનુમાન એટલે ખૂબ જ પ્રાચીન હનુમાન, જ્યાં કુદરતી સૌંદર્યનો અખૂટ ભંડાર ભર્યો છે। ત્યાંના જે મંદિર જે છે એ જીર્ણ થતાં અહીંયા અત્યારે પુનરુત્થાનનું કાર્ય આજથી શરૂ થાય છે અને આજે યજ્ઞ પણ છે અને આજે એનો શિલાન્યાસ પણ છે। તો એનો શિલાન્યાસનો આજે કાર્યક્રમ થવાનો છે અને એની પૂજા વિધિ છે અને એના મંદિર વિશે આપણને નિખિલદેવજી શું કહે છે એ પણ આપણે જાણવાના છે। તો આજે હું તમને આખી રીલ્સ બતાવું છું અને ખરેખર લીલાધરી હનુમાન એક પ્રાચીન અને જૂનવાણી જે સ્થાપત્ય જે છે એના પણ આપણે દર્શન કરીશું। આપણે જે લીલાધરા યોગાશ્રમ જે છે લીલાધરી હનુમાન, એનું હું જરા પહેલાં આપને એક લોકેશન બતાવું છું। જો આપણે તમે વઘસિયાથી આવો તો આ લોકેશન છે, ત્યાંથી તમે અહીંયા આવી શકશો લીલાધરી હનુમાન, અને આ જાય છે રાણેક પર જાય છે। હવે આપણે જઈએ છીએ અંદર। હવે લીલાધરા હનુમાનના અંદરમાં આપણે જઈએ છીએ। લીલાધરા હનુમાન જે અહીંયા નિખિલદેવજી જે છે તેને આપણે મળીશું અને ત્યાં શું છે આજનો કાર્યક્રમ એ જાણીશું। જો આપણે જાય છે આધ્યાત્મિક કુટીર છે। જો અહીંયા આપણે લીલાધરી હનુમાન જે ખૂબ જ પ્રાચીન છે, અહીંયા જે વૃક્ષો અને જે બધી શીતળતા જે છે એ આપણે જોઈશું। એની જે કેટલી વર્ષો જૂનું આ મંદિર જે છે એના વિશેનો થોડોક ઇતિહાસ પણ લેવાના છે। જો અહીંયા બધું આ જે યજ્ઞ છે તો એની અંદરમાં જો બધું આ થોડુંક બધું રસોઈનું કામ ચાલુ છે। નમસ્તે નમસ્તે। જો હા, કેમ છો? હા, હરખા પાડી દીધું તમારે એમાં કંઈ। જો આ બધું અહીંયા રસોઈનું કામ ચાલે છે। જો આપણે અંદર આપણે જઈએ છીએ। મારું નામ સ્વામી નિખિલદેવ। અત્યારે હું લીલાધરા યોગાશ્રમ ખાતે છું, અહીં સંભાળું છું। આ આશ્રમ છે એ વાંકાનેર તાલુકામાં વઘાસિયા ગામ છે, ત્યાં છે, મોરબી જિલ્લામાં આવે છે। અને આ જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એ 250 વર્ષ જૂની છે અને સ્વયંભૂ છે। આનો ઇતિહાસ એવો છે, 250 વર્ષ પહેલાં બે પ્રજાપતિ ભાઈઓ મજૂરી કરતા અને અહીંયા ખૂબ વનરાજી હતી। વનરાજીમાં બધા બપોરા કરવા માટે, એટલે કે બપોરનું ભોજન કરવા માટે અહીંયા આવતા અને છાંયે બેસી અને બધા ભોજન કરતા। એટલે બે ભાઈઓ જે હતા એમાંથી મોટા ભાઈને આ મૂર્તિ મળી આવી, પાંદડા સાફ કરી અને બેસતા હતા, એ દરમિયાન મળી આવી। એટલે નાના ભાઈઓ કીધું કે તારા, પહેલાં એવું હતું કે આ હનુમાનજીની મૂર્તિ લાગે છે, કે આ છે તો હનુમાનજીની, કે એટલે કે તારા હાથે બેસવું લાગે છે કે। એટલે મૂર્તિ મળે એમાં કેમ ખબર પડે કે બેસવું છે? એટલે મોટા ભાઈઓ કીધું કે ભાઈ પ્રમાણ શું? એમ મારા હાથે બેસવું હોય એની ખાતરી શું? એટલે નાના ભાઈ કુદરતી એવું બોલાવી ગયો, અથવા તો પ્રકૃતિએ બોલાવ્યું હોય કે જો કાલે ભાભી ભાત દેવા આવે, એટલે કે બપોરે જે ટિફિન લઈને આવે, એના જૂના જમાના ભાત કહેતા, કે ભાત દેવા આવે તો એવું સમજવું કે તમારા હાથે બેસવું છે। તો એકચ્યુઅલી એવું તો જે મોટા ભાઈ હતા એના જે પત્ની હતા, ધર્મપત્ની હતા, એ માનસિક અસ્થિર હતા, એને કપડાં પહેરવાનું ભાન નહીં, અને એ તો ઘરે જ રહેતા, કોઈ દી ટિફિન લાવે નહીં, એટલે કે ભાતે લાવે નહીં અને રાંધતા પણ નહીં। પણ આ તો કરી અને પછી પાછા પોતાના કામે વળગી ગયા। જ્યારે બીજે દિવસે આવ્યા અને ખરેખર પેલા ભાત દેવા આવ્યા ત્યારે પહેલાં ભાભી જાય, એટલે પહેલાં કીધું અરે આ તો ભાભી ભાત દેવા હતા, કે આ સાચી વાત છે કે? અને પછી એને પૂછ્યું કે ઘરે આવીને એની દેરાણીને પહેલાં એના પેલા ભાઈ કે શું થયું હતું? કે ભાઈ આ તો કે ખબર નહીં, સવારે કે લાવો નાવું છે, પછી નાયા, પછી કે લાવો રસોઈ બનાવું, એટલે રસોઈ બનાવી, પછી કે લાવો હું ભાત પણ લઈ આવું, એટલે કે એ રસોઈ બનાવીને દેવા આવ્યા। અને જેમ પહેલાં નાના ભાઈ કીધું હતું કે ભાઈ જો ભાભી ભાત દેવા આવે તો કે હનુમાનજીની પ્રતિષ્ઠા કરશું, એટલે પછી એ રીતે આ હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ। અને પછી આજુબાજુના લોકોને ખબર પડી કે આવી ઘટના ઘટી છે, એટલે બધા ખૂબ ઉમટી પડ્યા અને જે તે વખતે હનુમાનજીને પ્રસ્થાપિત કરેલા। 250 વર્ષ જૂનું હતું, એટલે એ વખતે લોકોએ દેરીનું બનાવેલું, એના પછી થોડી મોટી દેરીનું બધું બનાવ્યું છે। અને અહીંયા એક મંદિર પણ હતું, પણ હવે એ મંદિર જીર્ણ થતાં હવે આપણે અહીંયા વિધિવત પથ્થરનું મંદિર કરવા જઈ રહ્યા છીએ અને એ વિધિ વિધાન મુજબ શાસ્ત્રોક્ત થશે। વાસ્તુશાસ્ત્ર અને મંદિર નિર્માણ શાસ્ત્ર જે હોય એ રીતે કરશે। આજે એજી બાપુ છે, એટલે કે અનુરસિંહ રાણા ખેલાડીના છે, અને એમણે ઘણા મોટા મોટા મંદિરો બંધાવેલા છે એની નિગરાની છે, અને આપણે એમની સલાહ મુજબ આગળ ચાલશું અને એવી રીતે
અહીંયા આ હનુમાનજીની વિશેષતા છે. લોકો ખૂબ માને છે. ઘણાના કુળદેવતાઓ છે. જૂના જમાના પણ અનેક લોકોએ બાધા રાખેલી, અનેકોને પુત્ર આપેલા, અનેક કામો કરેલા અને લોકોને ખૂબ શ્રદ્ધા છે. એટલે ખાસ કરીને કારતક માસમાં અનેક જગ્યાએ દૂર દૂરથી લોકો આવે છે, અણગો કરવા આવે છે. અણગો એટલે વનભોજન કરવા. પોતે પોતાના સરસના રીતે રસોઈ બનાવી, ટિફિન બનાવી અને આવે. આખો દિવસ અહીંયા રહે. અહીંયા આવે, હનુમાનજીના દર્શન કરે, કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરે, કોઈ મંત્ર જાપ કરે, કોઈ વળી 108 વખત હનુમાન ચાલીસાના પાઠ કરે. આવું બધું કરે. આખો દિવસ સરસનાનો ભક્તિમય વિતાવે. કોઈ ભજન કીર્તન કરે અને પાછા સાંજે જાય. એવું લોકોને ખૂબ આનંદ આપે છે. અને એમની વાયકા મુજબ એ લોકો ઘણા વર્ષોથી અને એમના બાપ દાદા વખતે પણ આવે છે. એવા પણ લોકો આવે છે અને એ લોકોએ ચાલુ રાખ્યું છે. એટલે આ એનું વિશેષ મહત્ત્વ છે. થેન્ક યુ. એટલે કહીશું. અને મંદિરની જે કંઈ કેવી કેવી પદ્ધતિ હોય એ વિશે થોડું માહિતગાર કરશે અનુજસિંહભાઈ. જય ગામદેવ. આ મંદિરનું નિર્માણ જે થઈ રહ્યું છે એ નિર્માણમાં ખાસ કરીને તો મંદિરના 9 પ્રકાર હોય છે. એમાંનું એક મંદિર છે. એક અજીતા, વિજયા, સ્વસ્તિક, ભદ્રા, પૂર્ણભદ્રા, સુપતાકા. એમાંનું આ સુપતાકા છે. સુપતાકાનો અર્થ એવો થાય કે જ્યારે તમારો સુવર્ણકાળ સમાજનો, સેવકોનો, આસ્તિકોનો ચાલતો હોય એ વખતે જ્યારે નિર્માણ કરવાની વિચાર આવે એ વખતે આ ડિઝાઇનનું નિર્માણ કરવું જોઈએ. અત્યારે આપણે જીર્ણોદ્ધાર છે. બરાબર. મૂર્તિ તો બિરાજે જ છે. આપણે મૂર્તિને હલાવવાનું નથી. બરાબર. જે તે સ્થિતિમાં આપણે જીર્ણોદ્ધાર ખાલી નવા મંદિરનું જ કરી છે. અને આ સુપતાકા એટલે અત્યારે દરેકનો સુવર્ણકાળ ચાલે છે. એનો અર્થ એવો થાય આ જ્યારે મંદિર નિર્માણ થયું 100-200 વર્ષે જો જાણકાર ને જ્ઞાની છે તો આ મંદિરની ડિઝાઇન ઉપરથી નક્કી કરીએ કે જ્યારે આ મંદિર બન્યું હોય છે ત્યારે આ જે તે સમાધિ છે બધાનો સુવર્ણકાળ ચાલતો એ ટાઈપનું આ નિર્માણ અને ડિઝાઇન થયેલી છે. બરાબર. બાપુ, આપણા આ મંદિર કેટલા બાય કેટલાનું બનશે ને કેવડું બનશે જરા કહેશો? હા, 5x5 ગર્ભગૃહનું જો માપ હોય. હા. માપ આમાં ગર્ભગૃહનું લેવાનું હોય. 5x5નું છે. દક્ષિણ મુખ છે. હા એ. અને લંબાઈ આની થશે લગભગ 21 ફૂટ. હા, બરાબર બરાબર. અને હાઈટ આની 21 ફૂટ છે. બરાબર. એટલે સામે આપણે નવનિર્માણ જે મંદિર છે ડિઝાઇન છે સેમ છે ને? યસ યસ. થેન્ક યુ. જો અહીંયા આની અંદર એક પણ તોલો લોખંડ વાપરવાનું નથી. હે વાહ પ્યોરલી પથ્થરનું જ છે. વાહ વાહ વાહ. ક્યાંય આપણે લોખંડનો ઉપયોગ નથી કરવાનો. દર્શક મિત્રો, જો હું અત્યારે જે છું અત્યારે જો અહીંયા આપણે એમને જે અહીંયા મંદિર હતું જૂનું એને જીર્ણ થતાં એને હવે પુનઃ જો સામે હું બતાવું છું, જો નવનિર્માણિત લીલાધરી હનુમાનજી મંદિર જે બનશે એ કેવી રીતે બનશે એના માટે થઈને અત્યારે અમે બધા જ હું સ્વામી અને બાપુ અમે બધા જો આ બધા સેવકો પણ બધા આવ્યા છે. બધા જો તમે જોઈ શકો છો અહીંયા થોડોક વિધિ વિધાનથી આજે અહીંયા કાયદેસર શિલાન્યાસ થશે ને એની પૂજા વિધિ થશે. ત્યારબાદ અહીં ફરી મંદિર બનશે ત્યારે પણ પાછા આપણે ભાટી ટીવી આવશે અને કેવું મંદિર બને છે એ પણ આપણે જોઈશું. આજે ખરેખર લીલાધરી હનુમાન એટલે તો વિશ્વવિખ્યાત છે અને એ હનુમાનનું આપણને અહીંયા નીચે આવવા મળે છે એ પણ આપણા એક સદભાગ્ય કહેવાય કે આપણને પણ આ ધરતીની અંદરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. થેન્ક યુ. જો હનુમાનજીના જો અહીંયા શંકર ભગવાનનું પણ શિવાલય છે. આ જગ્યાએ ફરીથી મંદિર બનશે નવનિર્મિત. અત્યારે ખાડો ખોદીને રાખ્યું છે. सत्य सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव. हरि ओम. गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम. गुरुभ्यो नमो नमः. सकल पूजा गुरुनाथे
પૂજા પરિપૂર્ણા પગે લાગી દાક્ષતમ સમર્પયામિ નમસ્કારં સમર્પયામિ બોલીએ ગુરુદેવ ભગવાન કી જય. મિત્રો આજે नारदद्या ऋषिगणा ये चाने च भवन्तु यजमानस्य आशीर्वादपरायण सर्वेभ्यो नमो नमः शुभमुहूर्तं क्षेमं कल्याणमारोग्यवैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः वागरथा विवशं दुःखो वागरथा प्रतिपत्तये जगदापितरो वन्दे पार्वती परमेश्वरो मनोजवं मार्गतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजवानरयुक्तं श्रीरामदूतं शरणं प्रपद्ये यजमानभाले स्वस्ति तिलकं हरि ओं स्वस्ति न इन्द्रो वृहदस्रवाः स्वस्ति नः पूषा वृषभवेदाः स्वस्ति नक्षारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति स्तुया विना साक्षात् धर्मकल्याण प्रासाद એટલે મંદિર એ સુંદર મજાનું પ્રાસાદ નિર્માણ અર્થે આપણે જે શિલારોપણ માટે કરી રહ્યા છીએ તો ખૂબ એ કાર્યમાં પહેલાં તો મનની શાંતિ જોઈએ તો મનની શાંતિ આપણા પોતાના જ શાંતિ મનને ન હોય તો પછી કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં આપણું ચિત્ત લાગે નહીં તો વેદ ભગવાનને કે હાથ જોડી નમસ્કાર કરીએ અને શાંતિ અને અશાંતિ આપણે આપણા શરીરમાંથી જ ઉત્પન્ન કરીએ છીએ તો હે ક્યાંય કોઈ 50 ગ્રામ 100 ગ્રામ અશાંતિ કે શાંતિ ક્યાંય આપણને મળશે નહીં આપણે પોતે જ આપણા હાથે તો પછી ઇન્દ્રિયો દ્વારા
એની ઉત્પત્તિ શાંતિ અશાંતિની આપણે હાથે જ આપણે કરી રહ્યા છીએ. તો શાંતિની પ્રાર્થના તો કે આપણું મન છે એ ભગવાનના ચરણમાં, મહાદેવજીના ચરણમાં, લીલાધરી હનુમાનજી મહારાજના ચરણમાં અર્પિત કરીએ ત્યારે આપણને શાંતિની પ્રાર્થના થાય, પ્રાપ્ત થાય. પ્રાર્થના આપણે કરીને શાંતિ. તો બે હાથ જોડી નમસ્કાર કરીશું. હરિ ઓમ ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષગ્રિજત્રાઃ સ્થિરૈરંગે દુષ્ટવાગુસતનો વિર્વસેવૈદેવૈતં. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. કર્મના પ્રારંભમાં બધા દેવતાઓને નમસ્કાર કરીએ. સૌપ્રથમ ગણપતિ દાદાને નમસ્કાર કરીએ આપવાના. ઓમ 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 શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ગુરુ મહારાજને નમસ્કાર કરીએ આપવાના. ગ્રામદેવતા એ સ્થાનમાં આપણે બિરાજમાન છીએ. સ્થાનના દેવતાઓને નમસ્કાર કરીએ આપવાના. વાણી હિરણ્ય સાવિત્રી અને બ્રહ્માજીને નમસ્કાર કરીએ આપવાના. વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઇન્દ્ર ઇન્દ્રાણીને નમસ્કાર કરીએ આપવાના. પુરંદરાભ્યામ નમઃ. ઉમા અને મહેશ્વરને નમસ્કાર કરીએ આપવાના. મંદિર માટેના જો પથ્થરો આવી ગયા છે, જો આ પથ્થરનું જે બાંધકામ છે એનું કઈ રીતે થશે એનો હું તમને જો પથ્થરો તરફ જો લીલાધરા હનુમાન એક કુદરતી નેચરલ આખા ઓલામાં છે. ખરેખર અહીંયા તમારે કોઈ પ્રસંગોપાત કે કંઈ ઉજવણી કરવા આવવું હોય તો ખરેખર તમને આ લીલાધરા હનુમાન જે છે એની હું તમને જે નેચરલ બ્યુટી બતાવું છું. તમે જોશો તો તમને ખરેખર થશે કે ના ખરેખર આ જે કુદરતના ખોળે જે એટલે વૃક્ષો જે છે અને એની જે હરિયાળી જે છે એ હું આપને જરા બતાવું છું. તમે જોશો જો બાજુમાં તળાવ પણ છે. લીલાધરા હનુમાનજી જો અહીંયા કાર્યક્રમ પણ થવાનો છે. આખો અહીંયા કાર્યક્રમ થશે. હું આપણે ફરી જો કુદરતના ખોળે ખરેખર સરસ મજાનું જો આખું આ લોકેશન જે છે તમને ખૂબ મજા આવશે. જો બાજુની અંદરમાં તળાવ અત્યારે સુકાઈ ગયું છે પણ બાકી અહીંયા પાણી ભેર્યું ત્યારે સરસ મજાનું આખું લોકેશન છે. જો હું આપણે બતાવું છું. જો અહીંયા કૂવો છે, ડંકી જે છે જૂનું, જો ચીચવાનું પણ છે. જો આખું આ નેચરલ આખું અહીંયા તળાવ છે. જો આ રીતે તમને ખરેખર મજા આવશે. અને બાળકો માટે અહીંયા જો ઝૂલા પણ છે. જો અહીંયા આ બધી જ બધા મિત્રો એવા છે જરાક કહુંબા એટલે હું આપણે એ વાત કરું છું કે એ કહુંબા ચાલુ હતા. આ ઝાલાવાડ જોતું ને અમે જાય એ ઝાલાવાડ જોતું આ લીંગડી તો તમે પણ બધું શાંત. પાછા જે બીમાર ઉચ્ચાર કરે ને એટલા શુદ્ધ ઉચ્ચાર કરે કે આપણે એમ થાય કે ના તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા હા. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્તો વાહ. તો એ દેશી દવા પણ આપવામાં આવે છે. પછી બોમ્બ આપી જાઓ.